હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. જો મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. હવે આજે તમને આપણે ધોરણ 12 કોમર્સ તેમાં એકાઉન્ટ વિષયના પહેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન આપીએ છીએ. તો ધોરણ 12 કોમર્સ ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પહેલું, તેમાં વિભાગ ડી ABCનું સોલ્યુશન અપાઈ ગયું છે. આ વિભાગ ડીનું સોલ્યુશન આજે આપવાનું છે. વિભાગ ડીની વાત કરીએ તો 12 માર્કનો વિભાગ ડી હોય છે અને દરેક દાખલાના 4 માર્ક હોય છે. તમારે કુલ 5માંથી 3 દાખલા ગણવાના હોય છે. તેની અંદર પેપર સ્ટાઇલની વાત જોઈએ તો તમે જુઓ કે 2 દાખલા પાઘડી ચેપ્ટરના હોય છે પાર્ટ 1ના, અને આ 3 દાખલા પાર્ટ 2ના છે. એમાં 39મો દાખલો પાર્ટ 2નું ચેપ્ટર 4થું, 40મો દાખલો પાર્ટ 2નું ચેપ્ટર 5મું અને 41મો દાખલો પાર્ટ 2નું ચેપ્ટર 6 તેના દાખલા હોય છે. બરાબર. જો તમને પાઘડી ફૂલ કડકડાટ ફાવતું હોય તો આ 3માંથી કોઈ એક દાખલો તમે એક ચેપ્ટર તૈયાર કરો એટલે તમારા 3 દાખલા કમ્પ્લીટ થાય. બરાબર. હવે દાખલો પહેલો એટલે કે 37મો, સેક્શન ડી 37મો દાખલો. જો તેમાં વિગત અપાયેલી છે, તમે જો ધ્યાન રાખો ખાસ. પાઘડી ગોતવાની છે. 3 વર્ષની ખરીદીને આધારે પાઘડી ગોતવાની છે અને જે મેથડ લેવાની છે એ ભારિત સરેરાશ નફાની મેથડ. તો રકમ અપાયેલી છે, તમે જુઓ ખાસ. તેમાં ભારિત, હવે તમે એમાં ધ્યાન આપજો. જો આ રીતે કોષ્ટક 4 ખાનાનું કોષ્ટક બનાવવાનું. પહેલા ખાનામાં વર્ષ, બીજા ખાનામાં નફો, ત્રીજા ખાનામાં ભાર. ભાર કઈ રીતે લખશો કે પહેલામાં 1 લખી નાખવાનો, બીજામાં 2, પછી 3 ને પછી 4, 5 એમ ક્રમમાં ભાર લખી નાખવાનો છે. ભાર આપણે જાતે લખવાનો હોય, રકમમાં ન આપેલો હોય. ભાર જાતે લખી અને કુલ ભાર આપણે એવી રીતે લખી નાખવાનો છે. બરાબર. પછી ભારિત નફો. હવે ભારિત નફો જે છે એમાં નફો ગુણ્યા ભાર કરવાનો છે. ભારિત નફો એટલે જો 20,000 ગુણ્યા 1 એટલે 20,000, 30,000 ગુણ્યા 2 એટલે 60,000, 37,500 ગુણ્યા 3 એટલે 1,12,500, 45,000 ગુણ્યા 4 એટલે 1,80,000, 60,000 ગુણ્યા 5 એટલે કે 3 લાખ. પછી તેનો કુલ ભારનો સરવાળો 15 આવે. કુલ ભારિત નફાનો સરવાળો 6,72,500 આવ્યા. પછી આ સૂત્ર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર બરાબર 6,72,500 ભાગ્યા 15. ભાગાકાર કરીએ તો 44,833.33 આવ્યું. પોઈન્ટ પછી રકમ નાની છે એટલે એને કાઢી નાખીએ તો 44,833 આવ્યા પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, બંનેનો ગુણાકાર કરીએ તો પાઘડી આવશે 1,34,499. આ 3 વર્ષ છે ને લીધા રકમમાં આપેલો છે કે ખરીદીના વર્ષો 3 એટલા માટે. હવે દાખલા નંબર 38મો, તે પણ પાઘડીનો જ દાખલો છે. તેની અંદર રકમ વાંચશો ને તો ખાસ અધિક નફાની રીતે ગોતવાની છે. 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી. અધિક નફાની રીત આવે એટલે 6 સ્ટેપ દાખલાના થાય. બરાબર. તો જો સ્ટેપ પહેલું, રોકાયેલી મૂડી. સૂત્ર કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો રકમમાં કુલ મિલકત છે 12 લાખ, કુલ દેવા છે 5 લાખ, બાદબાકી કરો તો 7 લાખ આવ્યા. પછી સ્ટેપ 2, અપેક્ષિત વળતરનો દર જે રકમમાં આપેલો હોય 10%. સ્ટેપ 3, અપેક્ષિત નફો. સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 7 લાખ ગુણ્યા 10% એટલે કે 70,000. સ્ટેપ 4, સરેરાશ નફો બરાબર વર્ષ માઇનસ નફો. વર્ષ અને નફો એનો જે આપણે સરેરાશ નફો શોધીએ તેમ ટોટલ માંડવાનો. તો બધો ટોટલ કરીએ તો 4,80,000 આવ્યા. 3 વર્ષ છે, 3 વડે ડિવાઈડ કરીએ તો 1,60,000 આવ્યા. સ્ટેપ 5, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, બંનેને બાદબાકી કરીએ તો 90,000 આવ્યા. હવે સ્ટેપ 6, પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો 90,000 ગુણ્યા 3 2,70,000. હવે દાખલા નંબર 39. હવે પાર્ટ 2ની વાત છે.
દાખલા ઇઝી છે, કોઈ પણ એક ચેપ્ટર કમ્પ્લીટ તમે કરો ને આવડી જાય એવું છે. તો જો આ રીતે રકમ અપાયેલી છે અને તેમાં બે અલગ અલગ સાલના આંકડા આપેલા હોય. અહીં 2024નો આંકડો છે અને 23નો આંકડા છે. બંનેની તુલના કરવાની છે, એટલે કે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. તો જો નીચે દોરાયેલું છે, તમે જુઓ. કુલ 6 ખાનાનું કોષ્ટક કરવાનું. પહેલા ખાનામાં વિગત, બીજા ખાનામાં નોંધ નંબર, ત્રીજા ખાનામાં અગાઉની સાલ લેવાની છે, 23ની સાલના રૂપિયા એ ત્રીજું કોષ્ટક. પછી 24ની સાલ જે વર્તમાન ચાલુ વર્ષ હોય તે એ ચોથું કોષ્ટક. પછી વધારો ઘટાડો રૂપિયામાં પાંચમું કોષ્ટક. પાંચમામાં જે કાઉન્સમાં લખ્યું ને 4 - 3 એટલે શું કે ચોથું ખાનાની કિંમત માઇનસ ત્રીજા ખાનાની કિંમત લેવાની. અને છઠ્ઠું જે ઊભું કોષ્ટક છે ખાનું, તેમાં વધારો ઘટાડો ટકામાં, એટલે કે આ જે પાંચમું લેવાનું, છેદમાં ત્રીજું લેવાનું અને ગુણ્યા 100 કરવાનું, એટલે ટકાવારી આવશે. પાંચમું એટલે કે પાંચમું ખાનામાં જે રકમ હોય તે, અને પછી જે રકમ ત્રીજામાં હોય તે, અને ગુણ્યા 100 આવી રીતે લેવાનું. તો જો કોષ્ટકમાં આપેલું છે, જે કાઉન્સમાં લખેલું છે ને તે કિંમત માઇનસ ગણવાની તમારે. બાદબાકી કરીએ બરાબર, ચોથામાંથી ત્રીજે બાદબાકી કરીએ તો જે માઇનસ આવે ને એટલે કાઉન્સમાં લખેલા છે. જો 7 લાખ કાઉન્સમાં છે, 8 લાખ કાઉન્સમાં છે, 15 લાખ કાઉન્સમાં છે, અને આ ટોટલ માંડવાનો છે આવી રીતે. એવી રીતે ખર્ચામાં તે જો ચોથામાંથી ત્રીજાની બાદબાકી કરીએ તો માઇનસમાં આવે, એટલે કાઉન્સમાં લીધેલું છે. આ રીતે ગણતરી કરવાની, ટકાવારી શોધવાની. તો છેલ્લે વેચાણ પછીનો નફો જે આપેલો છે તે આવી રીતે આવી જશે. પ્રેક્ટિસ પાડીએ તો ઇઝી ચેપ્ટર છે, આવડી જશે. હવે દાખલા નંબર 4. આ ચેપ્ટરમાં એકદમ ઇઝી છે, પણ એમાં સૂત્ર ઘણા બધા હોય છે. તો સૂત્ર આવડી જાય તો બહુ ઇઝી છે. જો વેચેલ માલની પડતર, તો વેચાણ આપેલું છે, કાચો નફો આપેલો છે, બંનેની બાદબાકી કરીએ તો 21 લાખ આવે. પછી બીજું સૂત્ર વાપરવાનું કે સરેરાશ સ્ટોક, શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2, તો એનો ટોટલ બાદબાકી કરીએ તો 3 લાખ આવે છે. પછી સૂત્ર ત્રીજું વાપરીએ, સ્ટોક ઉથલો ચલન દર, વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક, તો ભાગાકાર કરીએ 21 લાખ ભાગ્યા 3 લાખ તો 7 આવે. એ 7 વખત, એટલે કે સ્ટોકનો ઉથલો ચલન દર 7 વખત છે. હવે 41મો દાખલો, આ ચેપ્ટર 6નો છે, રોકડ પ્રવાહનો. હવે બહુ ઇઝી છે. આમાં તમારે ખાલી શું જોવાનું કે જે પૈસા ક્યારે આવે છે ને પૈસા ક્યારે જાય છે, બરાબર. પૈસા આવે છે અને જાય છે એ જ જોવાનું છે તમારે. તો જો તમે કાઉન્સમાં હોય ને એટલે પૈસા ગયા, અને કાઉન્સ ન હોય તો પૈસા આવ્યા. જેમ કે બિન ચાલુ રોકાણોનું વેચાણ, રોકાણોનું વેચાણ કરીએ, આન્સર બોલું છું. જો વેચાણ કરો તો પૈસા આવે, 88,000 આવ્યા. જમીનની ખરીદી કરીએ તો પૈસા જાય, એટલે કે 1,48,000 ગયા, એટલે કાઉન્સમાં લીધા. યંત્ર ખરીદો તો પૈસા જાય, તો જો કાઉન્સમાં લીધા 98,000. ફર્નિચર વેચી નાખો તો પૈસા આવે 45,000. રોકાણ પર ડિવિડન્ડ આવે તો 40,000 આવ્યા. પાઘડીને ચૂકવ્યા, પાઘડીને ચૂકવો એટલે પૈસા જાય તો 32,000 કાઉન્સમાં લીધેલા છે. હવે કાઉન્સનો ટોટલ વધે છે, કાઉન્સ 12નો ટોટલ ઓછો થાય, તો છેલ્લે 1,05,000 કાઉન્સમાં આવે છે, કેમ કે કાઉન્સનો ટોટલ વધારે છે એટલા માટે. તો આ રીતે એકદમ ઇઝી દાખલો છે, બરાબર. કાઉન્સ એટલે માઇનસ, ધ્યાન આપજો ખાસ. તો આવી રીતે તમે તૈયારી કરજો તો સેક્શન ડીના પૂરેપૂરા 12 માર્ક કોઈ પણ વીક સ્ટુડન્ટ પણ લાવી શકે તેમ છે. થેન્ક યુ વેરી મચ.